શેઠનું ઘર આવી ગયું. હા શેઠ બાઈક ક્યાં લાગે તો શેઠ ઘરે હા લાગે. હા ઘરે તો હશે જ ને બાઈક ઘરે જ. હા શેઠનું ઘર હે. શેઠ તો ગયા હતા ને. હા શેઠ આવીએ. બોલો શું હતું? કેવું છે બમ બમ બતાવી રહ્યા છે. પૈસા લેવાના છે. કેવું કામ હતું? પતી ગયું આપણે? શેઠ પૈસાની જરૂર પડી હતી. એવું હોય એમ? હા. પણ હમણાં જ તું તારી બેનના લગ્નમાં પૈસા લઈ ગયો હતો. હવે લઈ જતો પણ શેઠ વપરાઈ ગયા યાર. રોકડે કે તો બરાબર છે પણ હવે જો ગણો ને મારા જોડે બીજા ભાઈ જોડે માગ્યા એ આપો ને તો તમને આપો. અરે આ ભાઈ નવા લાગે છે. તમારા ભાઈબંધ છે શું? હા આપણો ભાઈબંધ જ છે. હા આજુબાજુ કોમ કોમ હોય તો ચોક જતા રહેજો. તો પગાર તો તમે આવશો એ ચાલશે ને. એવું છે? હા. મારા ભાઈબંધનો વાડો ખાલી જ છે. એમને પણ જરૂર જ છે એક વ્યક્તિની. હા તો હું એને ભાઈ કામ એકન મોકલી જાય કાલથી. એવું હોય ને પગાર કેટલો લેશે? એને પૂછીને તમને કહીશ. એવું હોય? હા તો શેઠ આ છે તમારું પગારનું એને જ પૂછી લો ને. આપણે કેવું હોય છે પગારનું? પગારનું તો તમને અત્યારે 12-13 હજાર આપો તો પોહાશે ને? હવે પોહા છે આપણે કેવળ છે. એવું છે ને? તો કાલથી જોઈન થઈ જજો તમે. હવે કશો વાંધો નહીં. તાર જે હોય હમણાં ઘટી કરીને તમે બતાવી દો કેવું હોય કામ કાજ વાડો વાડો સરસ હોય એવું છે તો કાલથી આપણે આવી જઈએ. હા વાંધો નહીં. તો અત્યારે તમને બધું બતાવી દઉં છું. વાડો બતાવી દઉં છું. ક્યાં રહેવાનું ઓયડી બોયડી બધું બતાવી દઉં છું. વાંધો નહીં ને? હા કશો વાંધો નહીં. બતાવી દેજો ને તો પછી અમે સેટલ થઈ જઈએ હોય. અભી આનંદ કર. ચલો હું તમને બધું પાણીની સગવડ ને રહેવાની સગવડ બધું બતાવી દઉં. બતાવી દો. જો ભાઈ પાણી પણ અહીંયા આવે છે અને રહેવા માટે આ ઓયડી પણ છે. હા ઓયડીએ બતાવી દો. ઓયડી આરી છે. તો પણ 2 રૂમ છે. અહીંયા બધું તમારે જે ભેંસો ગાયો કે બધું હોય ને તો એક સાથે ખુલ્લી જગ્યા પણ છે. જોઈ લો. સારું છે. વાંધો નહીં ને? હા કઈ વાંધો નહીં. હવે હા હવે તો ને આપણે કામ થઈ ગયું બધું થઈ ગયું. માસ રહેવાનું સેટિંગ થઈ ગયું. તારે થઈ ગયું પૈસા લે. આ તો રજા હતી તે જબ્બર રખડવાની મજા આવી હતી લે. અલે આ તૈયા વાડો કરો મારે જોરદાર વાડો છું બેટું વાડો જોરદાર અંદર રમવા જવું પડશે એ મરચાઈ હે ને. હા તુંટી નાખી હેડો હાલો હાલ. ઓમરા લે પેલો પંખો જોરદાર હેડો ઈકન જઈ હેડો કેવો છે પંખો આ ડબલું જબર આના વેકીને તો બોર ખાવાના હે. અલે એ આનો બોલ ના લેવાય આપણે આટલો મસ્ત વાડો બધા રમવા માટે આયા તું આ લે એટલે રમવા તો બરાબર પણ આ વાડો આપણે ઘરે જતા જતા બોર ખાવા થાય હા, બનાવી. એ વાત સાચી તારી એટલે મને લઈ લઈએ પેલા. તારી યાર અને પંખો જબર હે. આ તારી મરજીનો પંખો જોરદાર હે જો આ વાયર વાળો પંખો. ફેરજી ફેરજી લે મને પંખો જોરદાર હો માજી બડા લે થોડા રખડમ બખડમ. અલે એ પવન જો આવો જો અલે એ આપણે જો પવન આવડી લે આપણા ઘરે પંખો ને આ લઈ જઈએ આપણે પંખો. આ ઉચ્ચ કઈ લઈ ગયા તો લે બાણું તો તૂટી ગયા તું લે મરચા જોરદાર એટલે તોડીએ એટલે હાથ તો લીએ મરચા. તે મારો તૂટતું જ નહીં મારા જ નહીં તૂટી. તૂટી જી બાડા નવા પોદો તૂટે. પોદો હું કાળ મરચા ખાવાના બધે ગુંદી ચાલા જો હેમાં હું કર. દાદા બે પાકે ખાવા મરચા મરચા ખાવાના એ પેડો મરચા ખાવાના. હલે પેડો 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 હા તીખું લાગી લે પાણી પીવું. હું કરવા ખહી તારે ખબર નહીં ચાલ થઈ જાય હવે મરચો ના લેવા તો બોલશે તો પેલા. બોલે અમે હોટી લઈને આવશે તો ના હવા છે બથર લે આ બધો સોનો અવાજ આવે છે? લે આ બધું કોણ આવે છે? લે નાવ લે નાવ લે લે નાવ લે નાવ લે નાવ લે નાવ લે. જો બે કાલ આવતું એટલે આ બધું તો રોજનું તો જબર થઈ ગયું છે. અહીંયા તો યાર છોકરા એ આવે છે ને વાંદરા ને બધું બહુ પરેશાન કરે છે. લાગે છે પેલા ભાઈને ફોન કરવો પડશે લાગે મારે. એટલે આ ભાઈ કેટલા હતો લે? ઘેર હતો અને તારા પૈસા આવી ગયા જોઈ લેજે. આવી ગયા છે ને તો પેલા ભાઈને કહેજે કે કાલે આવી જાય.
મારા અહીંયા બહુ યાર પેલા છોકરા બોકરા હેરાન કરે છે અને બહુ તકલીફ પડે છે એટલે એ હાર ચલો વાંધો નહીં ચલો હેલો સારું શેઠે બોલાયો હોય આજ કોમે થઈ ગયું ઉપર ઉપર લઈ લઈએ આજ કોમે લઈ લે તો સારું હોય કોલે હળો તા એટલે જતા એ શેઠ બોલાવે તે અરે આ પેલા ભાઈને ક્યારનો ફોન કર્યો છે હજુ આવે નહીં ને મારે ગામમાં થોડું કામ હતું ને ઘરે જવાનું છે ને જબરું કરી યાર હવે શું કરવાનું મારે તો ઓ શેઠ તમે હા તું તમે કેમ ફોન કર્યો તો કહું કામ હતું શું કહેશું વો કાલ તમને વાત નથી કરી પેલી વાડાને ને બધી બરોબર બરોબર હા તો આજથી જ આવી જાઓ મારે કઈ વાંધો નથી યાર મારે અમે પરેશાની છે છોકરા બોકરા બધું બહુ આવે છે એટલે તમે આવી જાઓ આવી જા ભાઈ હવે મારે બહુ એવું બધું થઈ ગયું હવે તું કાલ આજથી આવી જા ચાલ આજે કશો વાંધો નહીં હળો ને તમે આવી જઈએ તમે કીધું તમારું કામ કરી દઈએ બીજું શું અમે મારે હેરાન પડે છે ઘરે સારું મધુ અત્યારથી તકલીફ ખાવા માંડી છે સારું રોધવાનું તબેલાનું ને બધું છે તેમ થશે સારું હવે આ તો લોચાવાળું એક પછી સોડી મળતી નહીં ને બધું લોચાવાળું છે હવે શું કરશું હવે કોક તો કરવું પડશે સારું કિશન બિશન ભાઈને ફોન કરવો પડશે કોક તો બહુ કાઠું કામકાજ એટલે તો થોડો પગાર બગાર સારો તું કોક પોહાય ખરી સારું આ તો જાતે તબેલાનું જાતે ને રોધવાનું જાતે સારું કિશન ભાઈને ફોન જ કરવો પડશે નહીં ચાલે ફોન જ કરવા દે યાર હલો હા બોલો કોલે યાર આ તો કાઠું કામ કાજ કેવું કાઢું એટલે યાર બુડો હોય તો બધું જાતે કરવાનું તબેલાનું રોધવાનું બોધવાનું કાઠું કામ કાજ રહેવું તો ખરી તો મારા અહીંયા થોડોક પગાર વધારવો પડે તો રહું યાર હા એ તો મહિનો ભરો પછી પગાર વધારવાની વાત કરાય યાર યાર એવું તો ચાલતો હોય થોડોક 10 દામ કોઈક વધારવાનું કહો તો મને લગી યાર આનંદ આવે યાર હોય તો યાર બધું જાતે કરવાનું તબેલાનું બબેલાનું બધું યાર અમારે જાતે કરવાનું હા એમને ના વધે તમારે મહિનો ભરો પડે પછી વધે આ તો તમારા શેઠ બેઠને ફોન કરી મને જેવું હોય તેવું મને ફોન કરાવું કીધું આ તો હવે આ રાતે થવા હજુ રોધ્યું ને યાર મારે હારું હેડો મને જેવું હોય તો ફોન કરજો કીધું કિશનભાઈ એ હાર ચાલુ હેડો મેકું હા સાચું વાત તો થઈ જાય ટેન્શન તો ઓછું થયું હવે એવું લાગે તો પછી બીજે જાશું નોકરી વોકરી ના વધારે તો છે નવો માણસ કોણ આવ્યું છે અંદર મારે જવું પડશે અંદર જોવા માટે મારે જોવા જવું પડશે મને 2 મહિના પહેલા વાત કરી હતી મને તમ ના રાખ્યો ના રાખ્યો મારે ચેક કરવું પડશે હારું અત્યારે શું આવ્યો હજના ટાઈમે અત્યારે કોઈ દેખાતું પગાર સેટ કેટલો હાલે મને તો 12,000 હાલે હે શું થયું તે તમે અલ્યા મને 17,000 પગાર નક્કી કર્યો હતો એવું મારે છે સેટના બાટલે ઉતારવાના હતા એવું છે એમ હા બરોબર એટલે તમે એમ કહો મહેમાન હો કે ભાઈ તમે મારા જગ્યા રહેવાનું હતું એવું છે તમારે રહેવાનું તે મને શેઠનો અમારે એક ભાઈબંધ હતો કિશનભાઈ મિત્ર તે એમને મને ઓય લઈ આવ્યું પણ મારે જગ્યા તો મારે રહેવાનું હતું ને આ તે તમારા શેઠ અંગા વાત નહીં થઈ ના થઈ હતી પણ હવે વાત થઈ રહી મારે જવું પડે શેઠ જોડે પાછું અરે તમે જેવું હોય શું શેઠ જોડે એટલે આ તમે ખાલી બાલી જગ્યા કરી દેજો તમે મને ઓળખો ના હું તને ચોઈ ઓળખું હું જ નવો માણસ છું તને મારી તો ખબર હે ને સારું મને ચોઈ ખબર હોય હું જોઈ નવો માણસ સમજ પડે જતો રહેજે ખાલી કરી દેજે હા છે તેમ જવો અમે શેઠે રાશું યાર 12,000 માં તો પછી મારે નહીં જોવાનું ખાલી કરી દેજે આ તે આપણે કિશનભાઈ ને લેવા દેવાય તમારા જેવા દેવા દાદાગીરી તમારા ઘર નહીં હું આપણે કિશન ભાઈ ના ઓળખું તું ખાલી કરીને જતો રહેજો હોય છે બરાબર આજે કશો વાંધો નહીં તમે કાલ આવજો સવારે પછી શેઠને વાત કરાવી ગયા હતા રોતના ટાઈમે તમે યાર આયા બધું મારે કોઈ જોવાનું નહીં તારે ભાઈ ખાલી કરી દેવાનું હોય આ જગ્યા પર મારે રહેવાનું હોય બરાબર લેજો હોય ને હા જોઈ લેજો જા ખાલો ત્રણ ટાઈમે આવી ગયા હા જોઈ લેજો આવા નાવા શીખવે કેટલા હશે મને તો અત્યારથી હેરાન કરવા માંડે હા શીખવ કેવું થા આ જગ્યા શીખવ કેવી હશે હવે મને ટેન્શન થવા માંડ્યું છે હવે આ બધા આવશે ને શું થા કાલ શેઠને વાત કરવી પડશે યાર તો મારા ભણ્યા આવ્યો હોય ને પેલા ટોમેટા વાળા વાડામ લઈ જઈએ રમવા હે ને હવે વાડામ લઈ જઈએ અલે મરચા જો વેલને ફટાફટ જીતા જલ્દી વેલને બચ્ચો ખા કોક દેખાય કોક ટાબરિયા કોક લાગે કોક વેણ શેઠ નું લાગે મફતિયું ખાય જવા દે જોવા ક્યાં હોય લાગે
આ જોરો મારું શેઠનું બધું ભારી ગયા બધા હેરાન કરે હે ને ઘડીકમાં ટાબરી આવે ઘડીકમાં પેલા આવે હારું શેઠને ફોન કરવો પડશે મારું મગજ તો જીવ આવો મારું સારું રહેવાય એવું રહેવા લાગતું જ નહીં હું તો એક દાવ ટકે એવું નહીં મને કિશનભાઈને ફોન કરું તો આ શેઠને બોલાય ગમે ગમે તો અહીં મને બી હાલ મારે ઘરે જવું હોય કહું હારું કિશનભાઈને ફોન કરું હલો કિશનભાઈ તો આપણે ઓય આવી જજો ઇમરજન્સી કામ હકો વાડામ યાર મારું મગજ તો જીવો યાર ઘડીકમાં યાર છોકરા આવે ઘડીકમાં કોઈક આદમી આવે ને હેરાન કરે યાર બધું મજા નહીં આવતી યાર ઘડીકમાં સારું અંધારું થઈ ગયું હું તો એકલો ને તે બીક લાગે કો આ તો બહુ અંધારું થઈ જાય છે એટલે હવે કંઈક તો કરવું પડશે મારા હોય રહેવું નહીં કે તમે જે બી હાલ જલ્દી આવો હા તમે ભાઈ હાલ જ આવો એ સારું હેડો મેં કહું તમે આવો ભાઈ શેઠ બેટને લઈને આવજો વચમાં એ સારું હેડો મેં કહું અરે કોક થયું છે તાઈ કન જઈને હવે જોઈએ શું થયું હે તો તમે કિશનભાઈ કેવા માણસો લઈને આવો છો સારા વ્યવસ્થિત માણસો હોય ટકી રહે એવા માણસોને લઈને આવવું પડે ને તમે એવો જ લઈને આવતા હવે એને શું થયું મને શું ખબર એટલે યાર બધું એ બધું મારા નહીં જોવા શું થયું હતું એ યાર બુડો મને તો હવે નહીં રહેવું મારે હું જઉં છું આપણું વસ્તુ લઈને હવે ઘરે એટલે આપણે રહેવું નહીં યાર ઘડી ઘણા છોકરા હેરાન કરે છે ને કોઈક આદમી આવે છે ને કે મારે રહેવાનું હતું ને એ બધું કે કરે છે ખાવાના ટાઈમે આવી જાય ને છોકરાઓ આવી જાય મરચા લેવાનું તમારા વસ્તુ બધું રમણ ચકડ કરે યાર મારું તો અને કોઈક બહુ અંધારું હોય એટલે બીક લાગે જેવું એટલે આપણે હોય રહેવું નથી આપણે હવે ઘરે જઈએ છીએ આપણે રહેતા નહીં આપણે જે 10-15 દાનો પગાર હોય એ આપી દેજો તમારી રીતે હા એ તો બરાબર છે પણ તમારે ક્યાં ડરીને રહેવાનું આવતું હતું તમે છોકરાને ભગાડી દેવાના હતા યાર છોકરાનું ભગાડી દે યાર દરરોજ સાંજ પડે એટલે આવી જાય કે આ તમારા વાડામાં હેરાન કરે આમ પીલો છે એક ભાઈ એ આવી જાય છે કરવાનું શું તમારે ના પોવાતું હોય તો ના રહેવા દો પછી કાલથી જતા રહો ચલો આ તો કશો વાંધો હું નહીં. બીજો ભાઈ લઈ દઉં ચલો એ સારું આપણે ત્યાં ઘરે ચલો તા અરે આ માર તો જબર થયું યાર એક તો પેલો કિશનભાઈ ક્યાંથી ભાઈ લાયા હતા યાર ડરપો કેવો હતો ભાઈ યાર મારે હવે બીજો કડક સારો ભાઈ ઉઠવો પડશે સારું કિશનભાઈ હોય તો એને પોહાતું તમને ખબર હોય તો યાર છોકરાઓ આવે છે ને બધા આવે છે આપણે પોહાતું નહીં એટલે આપણે હવે છૂટી જઈએ આપણે હોય એટલે મારે રહેવું નહીં યાર પોહાતું એ નહીં યાર દરરોજ હેરાન કરવા છે એટલે હું નીકળી જાઉં ઘરે ચલો આપણે ભાઈ મળીએ કશો વાંધો નહીં, ચલો, ચલો. ભાઈ મળીએ શું કીધું